નમસ્કાર મિત્રો બાગી મનસુખ વસાવા કોણ? ભારતીય જનતા પાર્ટીના બાગી સાંસદ મનસુખ વસાવા કોણ છે? તેમનો ભૂતકાળ શું છે? શા માટે આજની તારીખે તેમની ચર્ચા થઈ રહી છે? ભૂતકાળમાં તેમણે શું કર્યું છે? ભારતીય જનતા પાર્ટીમાં રહીને સરકારને કેમ લલકારે છે, પડકારે છે? ભારતીય જનતા પાર્ટીમાં રહીને તેમની જ પાર્ટીના નેતાઓ સામે કેમ મોરચો માંડે છે? ખુલીને બોલવા માટે જાણીતા છે એ મનસુખ વસાવા વિશે જાણવામાં લોકોને ખૂબ રસ છે. આપણે તેના ભૂતકાળમાં જઈએ, તેના અતીત વિશે વાત કરીએ. આજના ચર્ચિત ચહેરોમાં વાત કરીશું મનસુખ વસાવા વિશે. મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ જૂના નેતા અને તેમણે હાર પણ જોઈ છે અને જીત પણ જોઈ છે. શરૂઆતમાં શરમજનક પરિસ્થિતિમાં હાર્યા પણ હતા. ખૂબ ઓછા મત સાથે, શરમજનક પરિસ્થિતિ કહેવાય તેટલા મત મેળવીને તેઓએ હાર પણ સ્વીકારી હતી અને ત્યારબાદ જીતનો ગ્રાફ પણ તેમણે આગળ વધાર્યો છે. ત્યારબાદ વર્ષો સુધી જીતતા આવ્યા છે. આપણે તેમની વિધાનસભા ચૂંટણી પર પણ જઈશું, લોકસભા ચૂંટણી પર પણ જઈશું, તેમના પરિવાર પર પણ જઈ લઈએ. પણ પહેલા આપણે વર્તમાન સ્થિતિ પર થોડી વાત કરી લઈએ કે શા માટે મનસુખ વસાવા કોણ છે તે જાણવામાં લોકોને રસ છે. મનસુખ વસાવા શા માટે ચર્ચામાં છે? તમને યાદ હશે કે ખેડાણની બબાલ, આદિવાસી વિસ્તારમાં ખેડાણની બબાલ અવારનવાર થતી રહે છે ને ચૈતર વસાવા આજે ખેડાણની બબાલને લઈ જેલમાં પણ છે. આજની તારીખે તેઓ જેલમાં છે. મનસુખ વસાવા ખેડાણને લઈ ખુલ્લીને બોલી રહ્યા છે. વનાધિકાર અધિનિયમ 2006 જે આદિવાસી વિસ્તારમાં જંગલ ખાતાની જમીન પર આદિવાસી ખેડૂતોને ખેડાણ કરવાની પરવાનગી આપે છે. 13 ડિસેમ્બર 2005 પહેલાથી તમે ખેતી કરો છો તો તમે ખેડાણ કરી શકો. તમને સનદ આપવામાં આવે તેના બદલામાં, અને જો સનદ નથી મળી તો તમે દાવો કરી શકો. દાવા અરજી પેન્ડિંગ હોય તો પણ તમે ત્યાં ખેડાણ કરી શકો. સાગબારામાં 2002 થી ખેડાણ કરતા એ મનસુખ વસાવાનું પોતાનું પણ કહેવું છે કે 2002 થી તેઓ ખેડાણ કરે છે. તેમને રોકવામાં આવે છે. ત્યારબાદ બબાલ થાય છે. કહેવામાં આવે છે કે ઉમરપાડામાં તો તમે નથી રોકતા, આ વિસ્તારમાં કેમ રોકવામાં આવે છે? જે બાદ ભારતીય જનતા પાર્ટીના લીલાબેન વસાવા રાજીનામું આપે છે અને મનસુખ વસાવા મામલો ગાંધીનગર સુધી પહોંચાડે છે. લોકસભા સત્ર પછી પોતે ખેડાણ માટે પણ આવશે તે પ્રકારની વાત કરે છે અને કહે છે કે આદિવાસી બધા ભેગા થાવ. નીટ માટે વિદ્યાર્થીઓ ભેગા થઈ શકે તો આદિવાસી સમાજના લોકો કેમ ભેગા ન થઈ શકે ખેડાણ માટે? અને કહે છે કે ધરપકડ કરે તો ભલે જેલમાં જવું પડે, જતા રહેજો, પરંતુ વિરોધ નોંધાવજો. લોકસભા સત્ર પૂરું થાય છે, તેઓ એ વિસ્તારના ખેડૂતોને મળવા પહોંચે છે, પરંતુ રસ્તા બંધ કરવામાં આવે છે. રસ્તા બંધ કરવામાં આવતા જંગલ ખાતાના અધિકારીઓ સાથે, કર્મચારીઓ સાથે તેની બબાલ થાય છે. સાંસદને ગાળો આપવામાં આવે છે. જાહેરમાં ગાળ બોલે છે, એ સાંસદને પણ લાગુ પડે અને આ ગાળ કર્મચારીઓ બોલે છે. જે બાદ સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થાય છે અને મામલો વધે છે, બબાલ મોટી થાય છે અને આ જ કારણોસર મનસુખ વસાવા ચર્ચામાં છે. આ પહેલા પણ તેઓ 2020માં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં રહીને તેઓ પોલીસ ખાતાને લઈને બોલે, બુટલેગરો સાથેની તેમની સાઠગાંઠને લઈને બોલે, દારૂને લઈને બોલે કે કેમિકલ વાળો દારૂ પીવો તેના કરતા મહુડાનો દારૂ પીવો. ત્યાં સુધી તેમના નિવેદનો સામે આવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આમાં સાઠગાંઠ ધરાવતા હોય, જોડાયેલા હોય તો એમને મજા આવે ત્યારે બોલી દેતા હોય છે, પત્ર લખી દેતા હોય છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ છે, ખૂબ જૂના નેતા પણ છે, વર્ષોથી ભાજપ તેમને ટિકિટ પણ આપે છે. આમ છતાં પણ ભાજપના જ નેતાઓ સામે તેઓ પડે છે અને આ જ કારણોસર તેમની ચર્ચા કરી રહ્યા છીએ આપણે. નાંદોદ તાલુકાના છે. પિતાનું નામ ધનજીભાઈ છે, માતાનું નામ રેમતીબેન છે. 1957માં તેમનો જન્મ થયેલો છે. 1982માં તેમણે લગ્ન કર્યા. સરસ્વતીબેન વસાવા તેમના પત્નીનું નામ છે. 2 દીકરીઓ છે અને BA MSW માસ્ટર સોશિયલ વર્ક તેમણે કરેલું છે. અમદાવાદ જે ગાંધીજીની સંસ્થા કહેવાય, જે સંસ્થા ખૂબ ગુજરાતમાં ખ્યાતિ ધરાવે છે, એ સંસ્થામાં તેમણે અભ્યાસ કર્યો છે. ગુજરાત વિદ્યાપીઠ અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં તેમણે અભ્યાસ કરેલો છે.
પરંતુ પોતાની ઈમાનદારીથી અને પોતાના કામ કરવાના ઢંગથી લોકો વચ્ચે ખૂબ ખ્યાતિ ધરાવે છે. ચૂંટણી હારેલા પણ છે અને 2 વખત. શરૂઆતમાં તો ખૂબ જ ખરાબ રીતે હાર્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં રાજપીપળા વિધાનસભા છે, નાંદોદ વિધાનસભા છે, પરંતુ રાજપીપળા વિધાનસભા તેઓ 2 વખત હારેલા છે અને ત્યારબાદ 1995માં તેઓ જીતે છે. 1990, 1985માં તેઓ હારેલા છે. 1985માં તો તેઓ ચોથા નંબરે હતા. એ વિધાનસભા કોંગ્રેસ માટે મજબૂત કહેવાતી હતી. જોકે કોંગ્રેસે જીતી હતી, ત્યારબાદ ત્યાંથી જનતા દળ પણ જીત્યું છે અને ત્યારબાદ 1995માં આખરે ત્રીજી ટ્રાયે મનસુખભાઈ વસાવા ત્યાંના ધારાસભ્ય બને છે. મનસુખભાઈ વસાવાને ટિકિટ આપવામાં આવતી હતી, તેઓ ધારાસભ્ય બનીને સામે આવે છે અને ત્યારબાદ 1998માં ભરૂચ લોકસભા ચંદુભાઈ દેશમુખ એ પોતે મૃત્યુ પામે છે, એટલે કે ખાલી પડે છે. પેટા ચૂંટણી આવે છે. ભારતીય જનતા પાર્ટી કોને ઉતારે છે? મનસુખભાઈ વસાવાને ટિકિટ આપી દે છે અને મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભા જીતીને આવે છે. એ બાદ પછી 1999 હોય, 2004 હોય, 2009 હોય, 2014 હોય, 2019 હોય, 2024, હજુ હમણાં છેલ્લે આ તમામ લોકસભા ચૂંટણી ભરૂચથી તેઓ જીતીને આવ્યા છે. એટલે ખૂબ જ જૂના અને છેલ્લા 7 ટર્મથી લોકસભા ચૂંટણી જીતે છે. તમે વિચારતા હશો કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પડકારે અને બધી ગુપ્ત વાત જાહેર કરી દે તો ટિકિટ કેમ આપે છે? ટિકિટ એટલા માટે પણ આપવામાં આવે છે કારણ કે હારી જવાનો ડર, અને બીજી વાત એ છે એવો સ્પષ્ટ છબીવાળો ચહેરો જેના પર દાગ ના હોય, જે ખુલીને બોલી શકે. અને આજની તારીખે ઈમાનદારી ક્યાં લેવા જવી? મોટા મોટા ભાષણો નેતાઓ આપતા હોય છે પરંતુ ઈમાનદાર નથી હોતા. ભ્રષ્ટાચાર ખૂબ મોટા કરતા હોય છે. એ બાબતમાં મનસુખ વસાવાનું એ વિસ્તારમાં નામ ખૂબ જ સારું લેવામાં આવે છે. તમે બધી વાત મૂકો તો 2024ની લોકસભા ચૂંટણી ચૈતર વસાવા સામે હતી. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી ડેડિયાપાડા વિધાનસભા જીતે છે 2022માં. 2024માં તેમને ટિકિટ આપવામાં આવે છે લોકસભાને, ભયંકર મહેનત કરે છે ચૈતર વસાવા. ચૈતર વસાવા વર્ષે મનસુખ વસાવાની આખી ફાઇટ જામે છે. કોંગ્રેસ પણ ગઠબંધનમાં હતું ને આ બધા વચ્ચે પણ મનસુખ વસાવા જીતી જાય છે. 80,000 જેટલી લીડ લાવવામાં આવે છે, એનાથી પણ વધુની 5,22,000 સુધી ચૈતર વસાવા પહોંચે છે અને 6,08,000 સુધી મનસુખભાઈ વસાવા પહોંચી જાય છે. એટલે એમણે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ પોતાની મજબૂતાઈ સાબિત કરી અને ત્યારે પણ ફરિયાદ હતી કે ભારતીય જનતા પાર્ટીના તેમની જ પાર્ટીના નેતાઓ તેમની વિરુદ્ધમાં મતદાન કરવા તરફ હતા, તેમને હરાવવા તરફ હતા. આમ છતાં પણ તેઓ જીતી જાય છે. આ મનસુખ વસાવા પોતાના વિસ્તારમાં પોતાના કામને લઈ ખૂબ જાણીતા છે. ચૈતર વસાવા જ્યારથી મેદાને આવ્યા છે 2022ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ, ત્યારથી એ બંનેની પણ ટક્કર થતી જોવા મળે, શાબ્દિક યુદ્ધ જોવા મળે. પરંતુ ચૈતર વસાવા જેલમાં છે. કપાસની ખેતીને લઈ વન કર્મચારી સાથેની બબાલ તેમાં વચમાં પડે છે અને ત્યારબાદ રાજપીપળા સેશન્સ કોર્ટ તેમને 7 વર્ષની જેલની સજા સંભળાવે છે. આજની તારીખે જેલમાં છે. 5 ઓગસ્ટે તેની આવનાર દિવસમાં સુનાવણી પણ છે, સજા પર રોકની, સ્ટેની. પણ આ બધા વચ્ચે મનસુખ વસાવા ખુલીને બોલી રહ્યા છે અને ફરી એક વખત ખુલીને પોતાની જ પાર્ટીના નેતાઓ વિશે કહી રહ્યા છે. તેઓએ છેલ્લે એ પણ કહ્યું કે તેમની જ પાર્ટીના નેતાઓ ગાંધીનગરથી બેઠા બધું કરી રહ્યા છે. એક તરફ તેમની જ પાર્ટીના નેતાઓ ઉમરપાડામાં ખેડાડ માટે પરવાનગી આપે છે, પરંતુ સાગબારામાં પરવાનગી આપવામાં આવતી નથી. એટલા માટે તેઓ બોલશે અને આ બધી બાબતોને લઈ ભારતીય જનતા પાર્ટી નકુચામાં આવી છે. એક તરફ મનસુખ વસાવા પર કોઈ કાર્યવાહી કરી શકે તેવી પરિસ્થિતિ નથી અને બીજી તરફ મુદ્દો ખૂબ જ ગંભીર છે અને પોતાની જ પાર્ટીના નેતાઓનો વાક હોય અથવા તો તેઓ બેવડી નીતિ રાખતા હોય તો પછી શું કહેવું? ચર્ચા તો એ વાતની પણ છે કે મજા તો ત્યારે આવશે, એટલે કે મજા તો 2029ની લોકસભા ચૂંટણીમાં આવશે, જ્યારે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત મૂંઝવણમાં મુકાશે કે આ મનસુખભાઈ વસાવાની ટિકિટ કાપવી કે તેમને ટિકિટ આપવી. કારણ કે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ એ ચર્ચા હતી કે મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવશે કે નહીં, અને આ બધા વચ્ચે તેમને ફરી ટિકિટ આપવામાં આવી અને ત્યારબાદ ફરી તેઓ જીતીને આવ્યા. જોકે 29માં તેમની ટિકિટ કપાય તેવી પણ સંભાવનાઓ અત્યારથી જોવા મળી રહી છે. પરંતુ આ મનસુખભાઈ વસાવા છે, ખૂબ જૂના નેતા છે અને તેમને ખબર છે કઈ રીતે કામ કરવું, શું બોલવું, શું ન બોલવું, અને ખૂબ જ
સારી રીતે અત્યાર સુધી તેઓ પોતાનું કામ કરતા આવ્યા હોય તેવું નજરે પડે છે. તેમના પર પણ આરોપ લાગે એમના વિસ્તારમાં કોઈ મોટા બનાવ બને એમના વિસ્તારની પરિસ્થિતિને લઈ, પરંતુ એ ખુલીને બોલી દેતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓની જેમ નહીં કે ચૂપ રહેવાનું, પાર્ટીની શિસ્તને લઈ સવાલો ન થાય, પાર્ટીના અન્ય નેતાઓ પર મોટા આરોપ નહીં લગાડવાના, બધી બાબતો એક સાઈડ મૂકી તેઓ બોલી દેતા હોય છે. એ પછી ભૂતકાળના પ્રદેશ પ્રમુખની સાથેની એમની ચર્ચાઓ હોય, એમની રકઝક હોય તો પણ ભલે અંદર ખાને નહીં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. મનસુખ વસાવા વિશે આપ શું માનો છો? બેશક એ વિસ્તારમાં આપ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, અન્ય પાર્ટી સાથે જોડાયેલા હશો તો મનસુખ વસાવા આપને પસંદ નહીં હોય, પરંતુ તેમનો આ અંદાજ તમને કેવો લાગ્યો? અને ભારતીય જનતા પાર્ટીમાં રહીને શું ભાજપના નેતાઓ તેમને આ બધી છૂટ આપતા હશે કે પછી તેઓ પદની ચિંતા કર્યા વગર, પદનું વિચાર્યા વગર બોલી રહ્યા છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.